મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી યોગ દિવસની ભવ્ય ઉજવણી. મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગ. યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નહીં પરંતુ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે તેમ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે. બનાસકાંઠા પ્રભારી તથા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે પાલનપુર ખાતેથી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે યોગ દિવસમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં લોકો યોગ કર્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસકાંઠા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી જ લોકો યોગમાં જોડાયા હતા. યોગ દિવસની ઉજવણીમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોથી 2014માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે. આજે ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભૂલી વિશ્વના ખૂણે ખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે, જે શાંતિ, સ્વાસ્થ્ય અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. યોગ એક એવી વૈશ્વિક ભાષા બની ગયો છે જે કોઈ સીમાઓ જાણતી નથી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેને ધ્યાને રાખી આપણા દૂરંદેશી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા સત્રમાં વર્ષને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત તરીકે ઘોષિત કર્યું છે. આ સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સ્લોગન સાથે સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં યોગ શિબિરોનું આયોજન કરાયું. મંત્રીશ્રીએ જણાવ્યું કે યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નથી, તે જીવન જીવવાની એક કળા છે, એક વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે જોડે છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવ મુક્ત રહી શકીએ છીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ. યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે, જે આપણને આપણા શ્વાસ સાથે જોડાઈ વર્તમાન ક્ષણમાં જીવવાની કલા શીખવે છે, જે મનની શાંતિ અને એકાગ્રતા માટે અનિવાર્ય છે. જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.